રાણા વડવાડાની પટકડા સીમમાં આવેલ સીમસાડામાં બુટલેગરે વિદેશી દારૂ છુપાવ્યો હોવાની માહિતીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડ્યો હતો. રાત્રિના સમયે દરોડો પાડ્યો ત્યારે બુટલેગર શાળાની દિવાલ કૂદીને નાસી છૂટ્યો હતો. પોલીસે 3840 બોટલ દારૂ સહિત 6,82,800 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોરબંદર એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર કે કાંબરિયા તથા એલસીબી સ્ટાફ રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે રાણા વડવાડા ગામની પોટકડા સીમમાં આવેલ બંધ પડતર સીમશાળામાં પાછળ આવેલા બાથરૂમમાં રાણા વડવાડા ગામના તુંબડતોલ નેસમાં રહેતા રામામુરુ ચાવડા ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલના જથ્થાની હેરાફેરી કરવાનો છે તેવી હકીકત મળતા તુરંત હકીકતવાળી જગ્યાએ રેડ કરતા રામામુરુ ચાવડા હાજર હોય, જે પોલીસ સ્ટાફને જોઈને સીમશાળાની દિવાલ કૂદીને બાવળની કાટમાં અંધારામાં નાસી છૂટેલ હોય અને મજકૂરે સીમશાળા પાછળ આવેલ બાથરૂમમાં છુપાયેલ ભારતીય બનાવટની વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના કંપનીની સીલપેક કાચના તથા પ્લાસ્ટિકના ચપટા એટલે કે નાની બોટલો ભરેલ પુઠ્ઠા બોક્સ નંગ 80, ચપટા નાની બોટલ નંગ 3840, કિંમત ₹6,82,800 મળી આવતા નાસી જનાર આરોપી રામામુરુભાઈ ચાવડા વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો રજીસ્ટર કરાવેલ છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.